નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજનો આપણો વિડીયો છે સૂકા ધાણા અને ગોળ. આપણા રસોડામાં રહેલો એક એવો મસાલો કે જેને આપણે એમ કહીએ કે શાક દાળમાં નાખી દીધું ચાલો, પરંતુ આ સૂકા ધાણા છે એક જાદુઈ દેશી ઔષધિ છે, દેશી જડીબુટી છે. મિત્રો, સૂકા ધાણા અથવા સૂકા ધાણાની સાથે જ્યારે ગોળનો પ્રયોગ કરવામાં આવે ને ત્યારે એ શરીરમાં હજારો રૂપિયાની દવા કરતાં પણ અક્ષીર પરિણામ આપે છે અમુક પ્રકારની બીમારીઓમાં. સૂકા ધાણાનો સૌથી મહત્ત્વનો ગુણ મિત્રો સર્વજ્વરનાશક એટલે જ્વર એટલે તાવ, તમામ પ્રકારના તાવનાશક છે સૂકા ધાણા. ત્યાર પછી દીપક દાહનાશક અને રુચિકારક. દાહનાશક એટલે બળતરા વિરોધી, તમામ પ્રકારની શરીરમાં થતી બળતરા અથવા દાહ છે એને મટાડે છે. રુચિકારક એટલે કે રુચિ ઉત્પન્ન કરે છે, એટલે કે પાચન ક્રિયાને એક્ટિવ બનાવે છે, વધારે એક્ટિવ બનાવે છે. સૂકા ધાણા અને ગોળનો સાથે પ્રયોગ પણ છે. પ્રયોગ કઈ રીતે કરવાનો છે એ છેલ્લે બતાવશું, પણ એની પહેલાં એના જે ફાયદા બતાવું એની પહેલાં કહું કે એની અંદર રહેલા જે કિંમતી ગુણધર્મો છે ને સૂકા ધાણાની અંદર, એમાં સૌથી મહત્ત્વનું છે કે ગોળ સાથે જ્યારે એનું મિશ્રણ કરવામાં આવે ત્યારે એની અંદરથી આયર્ન મળે છે આપણા શરીરને. એ સિવાય વિટામિન એ, વિટામિન સી, ત્યાર પછી કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઇબર જેવા અતિ મહત્ત્વના પોષક તત્વો છે જે ઘણી બધી બીમારીઓને મટાડે છે. હવે સૌથી પહેલો ફાયદો એ થશે કે પાચન ક્રિયા માટે. પાચન ક્રિયા એટલે કે જે લોકોને વારંવાર પેટને લગતી કોઈને કોઈ સમસ્યા થતી હોય, ભોજન લીધા પછી પેટમાં આફરો ચડતો હોય, અથવા પેટ છે ફૂલી જવાની સમસ્યા રહેતી હોય, અથવા પેટમાં વોમિટિંગ જેવું થતું હોય, પેટ ઢમઢોલ જેવું લાગતું હોય ભોજન પછી, અથવા પેટમાં ગેસ જેવું લાગતું હોય, તો આવા લોકોને ખૂબ જ ફાયદો કરશે સૂકા ધાણા. પેશાબની તકલીફ, પેશાબની તમામ પ્રકારની તકલીફમાં સૂકા ધાણા અને ગોળનો સાથે પ્રયોગ છેલ્લે બતાવું છું, એ પ્રયોગ કરવામાં આવે તો પેશાબની મોટા ભાગની બીમારીઓ છે એ આ માત્ર સૂકા ધાણાના પ્રયોગથી મિત્રો મટી શકે છે. પેશાબમાં બળતરા હોય, પેશાબમાં રસી આવવાની સમસ્યા હોય, અથવા ઘણા લોકોને પેશાબમાં વધારે ફીણ આવતા હોય, પેશાબમાં દુર્ગંધ આવતી હોય, કે અન્ય કોઈ પણ પેશાબને લગતી સમસ્યામાં સૂકા ધાણા ખૂબ ફાયદો કરે છે. એ સિવાય શરીરનું વજન અને વધારાની ચરબી ઘટાડે છે. સૌથી મહત્ત્વનું છે કે સૂકા ધાણા છે એનું અવારનવાર પ્રયોગ કરવામાં આવે તો એ ચરબીને વધતી અટકાવી દેશે. કેમ કે સૂકા ધાણા છે ચરબીનું શક્તિમાં રૂપાંતર કરે છે અને એને કારણે શરીરનું વજનને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. ત્યાર પછી સૂકા ધાણાની અંદર રહેલો બળતરા વિરોધી જે ગુણધર્મ છે જેને કારણે એ એસિડિટી મટાડે છે. એટલે જે લોકોને ભયંકરમાં ભયંકર એસિડિટીની સમસ્યા હોય તો આવા લોકોએ સૂકા ધાણાનો ગોળ સિવાયનો માત્ર સૂકા ધાણો છે એનું પાણી છે એ બનાવીને એનું સેવન કરવાથી એસિડિટીમાં ખૂબ જ ફાયદો થાય છે. એ સિવાય બળતરા મટાડે છે. બળતરા એટલે કોઈ પણ પ્રકારની બળતરા હોય. ગરમીની ઋતુ હોય તો ઘણા લોકોને પગના તળિયામાં બળતરા થતી હોય, છાતીમાં બળતરા થતી હોય જે એસિડિટીને કારણે હોઈ શકે છે, અથવા પેટમાં પાચન ક્રિયા બગડવાથી પેટમાં બળતરા થતી હોય, અથવા ઘણા લોકોને આંખોની અંદર બળતરા રહેતી હોય, અથવા માથામાં ગરમી હોય, અથવા પગના તળિયાની સાથે સાથે પેશાબમાં બળતરા હોય, તો તમામ પ્રકારની બળતરા છે એ સૂકા ધાણા મટાડે છે. આ બળતરા માટેનું અથવા પેશાબની સમસ્યા હોય અથવા પગના તળિયામાં બળતરા માટે સૂકા ધાણા સાથે ગોળનો પ્રયોગ ખૂબ અક્ષીર છે અને જેનાથી ઘણો બધો ફાયદો થાય છે. એ સિવાય સૂકા ધાણા છે એનો પ્રયોગ કરવાથી એનું પાણી છે એનો માત્ર ગોળ નહીં, માત્ર સૂકા ધાણાનું પાણીનો પ્રયોગ કરો તો પણ એ કિડનીની સફાઈ કરે છે. કિડનીની કાર્યક્ષમતા વધે છે અને કિડની જ્યાં સુધી વધારે સ્ટ્રોંગ રહેશે ત્યાં સુધી આપણું શરીર, આપણું લોહી શુદ્ધ રહેશે. શરીરની અંદર ઝેરી તત્વો છે એ ભેગા થતા નથી અને આખા શરીરની સફાઈ થાય છે. એ સિવાય બ્લડ શુગરને પણ નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે સૂકા ધાણા. સૂકા ધાણાનો ગોળ સાથેનો પ્રયોગ, જે લોકોને ડાયાબિટીસ નોર્મલ હોય, બોર્ડર ઉપર હોય, તો સૂકા ધાણાના ગોળનો પ્રયોગ ફાયદો કરશે. વધારે શુગર આવતું હોય તો ગોળ સિવાય માત્ર સૂકા ધાણા છે એ ડાયાબિટીસમાં ખૂબ જ વધારે ફાયદો કરે છે. મિત્રો, માત્ર ને માત્ર આવી બીમારી નહીં, પણ જે લોકોને વારંવાર શરદી, ઉધરસ અથવા તાવ થતો હોય, તાવ આવી જતો હોય, તો એનો સૌથી મહત્ત્વનો ગુણ સૌથી પહેલાં જ કહ્યું કે સૂકા ધાણા છે એ સર્વજ્વરનાશક છે. તમામ પ્રકારના તાવ મટાડવા માટે સૂકા ધાણા ખૂબ જ ઉપયોગી છે. એની માટે મિત્રો તાવનો પ્રયોગ કરવો હોય, કોઈ પણ પ્રકારનો તાવ આવ્યો હોય, ઉધરસ હોય, ખાંસી હોય, શરદી હોય, તો આ સૂકા ધાણા છે, 1 ચમચી સૂકા ધાણા 1 ગ્લાસ પાણીમાં નાખી અને ગરમ કરવાના છે. પાણીને ગરમ કરવાનું છે, એની અંદર 1 ચમચી જેટલો દેશી ગોળ નાખી અને આ પ્રવાહી છે જે એક પ્રકારના ઉકાળા જેવું, આ પ્રવાહી થોડું ઠંડુ થાય ત્યારે પીવાથી સર્વજ્વરનાશક એટલે કે તમામ પ્રકારના તાવ મટાડે છે. શરદી, ઉધરસ અને ખાંસીમાં ખૂબ જ ફાયદો કરે છે. એ સિવાય સૌથી મહત્ત્વનું કે કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે. એટલે ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો આવા લોકોને ફાયદો કરશે અને જેને લીધે હાર્ટની, હૃદયની એક્ટિવિટી વધારે છે. એ સિવાય સૌથી મહત્ત્વનું કે સૂકા ધાણા છે એ લીવરની કાર્યક્ષમતા વધારે છે. સાથે સાથે આપણા શરીરમાં રહેલો વધારાનો ઝેરી કચરો હોય તો એને મિત્રો દૂર કરવાનું કામ કરે છે. લીવરની ઘણી બધી બીમારીઓમાં સૂકા ધાણા છે ખૂબ જ ફાયદો કરે છે.
અને લીવરને મજબૂત રાખે છે. એટલા માટે લીવર જ્યાં સુધી આપણું સ્વસ્થ રહેશે ત્યાં સુધી આપણા શરીરની અંદર વધારે નકામા પદાર્થો જમા થતા નથી, શરીરની સફાઈ બરાબર થાય છે અને શરીરની અંદરથી ખરાબ પદાર્થો હોય એ બહાર નીકળી જાય છે અને આપણું શરીર છે લાંબા સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે. હવે સૂકા ધાણાનો પ્રયોગ તમને બતાવી દઉં કે સૂકા ધાણાના ગોળનો જે પ્રયોગ છે એ મોટાભાગની બીમારીઓમાં કામ લાગે છે અને ખાસ પેશાબની સમસ્યા હોય, જે લોકોને પેશાબને લગતી કોઈ પણ સમસ્યા હોય અથવા જે લોકોને બળતરાને લગતી સમસ્યા હોય, કોઈ પણ પ્રકારની દાહનાશક છે એટલે કોઈ પણ પ્રકારની દાહ બળતરાની કોઈ સમસ્યા હોય તો એની માટે 1 ચમચી સૂકા ધાણાને 1 ગ્લાસ પાણીમાં રાત્રે સાંજે સૂતી વખતે પલાળીને ઢાંકી દેવાના. સવારે ઉઠી અને આ પ્રવાહી જે છે આને ગરમ કરવાની પણ જરૂર નથી. એની અંદર 1 ચમચી જેટલો દેશી ગોળ નાખવાનો છે, બરાબર મિક્સ કરી હાથથી મસળી નાખવાનો સૂકા ધાણા અને પછી ગોળ બરાબર ઓગળી જાય એટલે આને ગાળી લેવાનું. અને આ જે રગડો થાય, આ રગડો ગાળ્યા પછી આ પ્રવાહી છે સવારે ઉઠીને ખાલી પેટે પીવાથી આ બધી જ બીમારીઓમાં ખૂબ જ ફાયદો કરે છે. અમુક બીમારીઓ એવી છે જેમ કે ડાયાબિટીસ હોય તો એની અંદર ગોળનો પ્રયોગ ન કરવો, બાકી મોટાભાગની બીમારીઓ છે એને ગોળ સાથે ઉપયોગ કરવાથી ખૂબ ફાયદો થાય છે. તાવ અથવા શરદી ખાંસીની સમસ્યા હોય તો આ પ્રવાહીને ગરમ કરીને લેવાથી તાવમાં વધારે ફાયદો થાય છે. જે મોટાભાગની બીમારીઓ આપણા શરીરની હોય એને દૂર કરે છે. એટલા માટે એ હજારો રૂપિયાની દવા કરતાં પણ કારગર સાબિત થઈ શકે છે. મિત્રો, ખૂબ ખૂબ આભાર. જય માતાજી.